તો સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। વધુ 4 બોગસ તબીબોની ધરપકડ। અલગ અલગ ક્લિનિક પર પોલીસની તપાસ, જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને કાર્યવાહી। તો મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા એલોપેથી દવાનો જથ્થો તેમજ મેડિકલ સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત બેસ્તાન પોલીસની પકડમાં ઉભેલા આ 4 વ્યક્તિઓ છે મુન્નાભાઈ MBBS। કારણ કે સુરત પોલીસે શ્રમિક વિસ્તારોમાં વગર ડિગ્રી અથવા તો બોગસ તબીબ બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા વ્યક્તિઓ વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે બેસ્તાન પોલીસે ગઈકાલે તેમના વિસ્તારમાં 22 જેટલા ક્લિનિકો પર તપાસ કરી હતી, જેમાંથી 4 જેટલા મુન્નાભાઈ MBBS એટલે કે બોગસ તબીબો ઝડપાયા છે। વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા હતા। તમામ લોકોને જ્યારે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે 15 વર્ષથી લઈ 40 વર્ષ સુધીની આ લોકોની પ્રેક્ટિસ છે। તેઓનું કહેવું છે કે તેઓ ઉત્તર પ્રદેશ ખાતે અભ્યાસ કરી ડિગ્રી મેળવી છે, તો સુરત પોલીસે બોગસ ડિગ્રીમાં ઝડપ્યા છે। ખાસ કરીને સુરત પોલીસ દ્વારા લાંબા સમયથી આવા બોગસ તબીબોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે। તમામ લોકો પાસેથી દવાનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે પકડાયેલા તમામ લોકો પાસે ડિગ્રી ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, કારણ કે પોલીસે 22 જેટલા ક્લિનિક પર તપાસ કરી હતી અને 22માંથી માત્ર 4 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। એટલે કે બોગસ ડિગ્રી અથવા તો વગર ડિગ્રીએ ક્લિનિક ખોલીને શ્રમિક વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા આ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે। અને મહત્વપૂર્ણ સમાચાર વલસાડથી। વલસાડના ભિલાડ નજીક ઘરના ઓટલા પાસે બેસેલા બાળકને અડફેટે લઈને ફરાર થવા જતા એક કાર પલટી મારી ગઈ। ઘટનામાં માસૂમ બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વલસાડની આ ઘટના સામે આવી છે। ઘટના કંઈક એવી છે કે વલસાડના ભિલાડના તળાવ ફળિયામાં એક 5 વર્ષનું બાળક તેના ઘરના ઓટલા પર રમી રહ્યો હતો। એ વખતે જ અચાનક એક કાર ચાલકે કારને ઘરના ઓટલા પર ચડાવી દીધી હતી। આથી ઘરના ઓટલા પર રમી રહેલ બાળકને અડફેટે લીધું હતું। બાળકને અડફેટે લીધા બાદ કાર ચાલક ફરાર થવાના પ્રયાસમાં કાર પણ પલટી મારી ગઈ। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો। આ ઘટનામાં કાર સવાર 4 લોકોને ઈજા થઈ છે। બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભરત જોડાયા છે વલસાડથી ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું છે સમગ્ર ઘટના? અકસ્માત બાદ કાર તો પલટી ખાઈ ગઈ, પરંતુ નાના બાળકનું મોત। જી બિલકુલ, લૂંટના આરે ભિલાડના નરોલી ફાટક નજીક આવેલા તળાવ ફળિયાની છે, જ્યાં બાળક છે 5 વર્ષીય બાળક છે એ ઘરના ઓટલા ઉપર રમી રહ્યું હતું। એ વખતે જ અચાનક એક કાર છે પૂર ઝડપે આવીને ઘરના ઓટલા પર ચડી ગઈ હતી। આથી આ બાળકનું છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું, જેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરતા હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું છે। જોકે બાળકને અડફેટે લીધા બાદ કાર ચાલક છે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરતો હતો। જોકે ફરાર થવાના પ્રયાસમાં પણ કાર છે પલટી મારી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। કાર પલટી માર્યા બાદ એક નહીં 2 થી 3 વખત તે ઉપરા ચપરી પલટી મારી ગઈ હતી। આથી કારમાં સવાર અન્ય 4 લોકોને પણ ઈજા થઈ હતી। બનાવ બાદ ભિલાડ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને જે કાર ચાલક છે તેને ધરપકડ કરી હતી। જોકે અત્યારે જાણવા મળી રહ્યું છે કે કાર ચાલક છે એ પણ નશામાં હોવાના છે જાણવા મળી રહ્યું છે। આથી પોલીસે એ મામલે પણ તપાસ હાથ ધરી છે। આમ 5 વર્ષીય બાળક બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ ભરત। સમાચારમાં આગળ વાત કરીએ સુરક્ષિત ઉજવણી। તો મહીસાગર એસઓજીને મળી છે મોટી સફળતા। ચાઇનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ પકડાયો। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કુંભારવાડી ગામેથી ચાઇનીઝ દોરી ઝડપાઈ છે। જિલ્લા એસઓજીને બાતમી મળતા સઘન તપાસ કરતા ગલ્લામાંથી ચાઇનીઝ દોરી મળી આવી। કુંભારવાડી ગામના બસ સ્ટેન્ડ નજીક પાન ગલ્લા પરથી 13 ચાઇનીઝ દોરીના ફિરકા મળી આવ્યા। ગલ્લાની અંદરથી 9,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ઉત્તરાયણને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે। ખટોદરા પોલીસે દોરી અને પતંગ વેચતા સ્ટોલમાં કર્યું ચેકિંગ। ચાઇનીઝ દોરીના વેચાણને લઈને પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ। પીઆઈ ભાવેશ રબારી સહિતના સ્ટાફે બજારોમાં ચેકિંગ હાથ ધર્યું।
તો રાજ્યમાં ચાઇનીઝ દોરીના વેચાણ ઉત્પાદન પર છે પ્રતિબંધ. થોડા દિવસ પહેલા વરાછા અને પૂણા પોલીસે પકડ્યો હતો ચાઇનીઝ દોરીનો જથ્થો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ઘાતક વસ્તુઓના ઉપયોગ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ. ચાઇનીઝ દોરી, કાંચ, પાયલા દોરા, ચાઇનીઝ તુક્કલ સામેના પ્રતિબંધનો કડકપણે અમલ કરાવવા કોર્ટમાં અરજી કરાઈ છે. હાઈકોર્ટના આદેશ અને સરકારના પરિપત્રોનું પાલન ન થતું હોવાનું અને ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. આવી વસ્તુઓના વેચાણને લઈને ડ્રાઈવ ચલાવવા અને નિર્દેશોનું કડકપણે પાલન કરાવવા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. 4 મહાનગરોમાં ગૃહ વિભાગના નિર્દેશોના પાલનમાં કરાયેલ કાર્યવાહીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. કોર્ટે ટકોર કરી કે ઉત્પાદન વગર વેચાણ શક્ય નથી. પ્રતિબંધિત વસ્તુનું ઉત્પાદન કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ. તો રાજ્ય સરકારે પણ ઠોસ કાર્યવાહીની કોર્ટમાં ખાતરી આપી છે. અરજી પર હવે આગામી સમયમાં સુનાવણી થશે. તો દર વર્ષે જાન્યુઆરી માસમાં પતંગ મહોત્સવ ઉજવાય છે. અમદાવાદના આંગણે ઉજવાતા પતંગ મહોત્સવમાં દુનિયાભરના પતંગબાજો પોતાની અવનવી અને અનોખી જાયન્ટ પતંગ લઈને ગુજરાત આવે છે. હવે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રાજ્યભરમાં ઉજવાય છે. જો કે આ પતંગ મહોત્સવમાં સૌનું ધ્યાન ખેંચે છે અમદાવાદના મહિલા પતંગબાજ, જેઓને પ્રથમ મહિલા પતંગબાજ અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિનરનું બિરુદ મળ્યું છે. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં ભાવના મહેતાએ વર્ષ 2008થી અત્યાર સુધી યોજાતા પતંગ મહોત્સવના સંસ્મરણો વાગોડ્યા હતા. પતંગબાજીના ક્ષેત્રમાં પોતાની કળા અને આવડત વડે મહિલાઓને ગૌરવ અપાવનારા ભાવનાબેન અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી પતંગબાજ બનવાની પ્રેરણા મળી. પતંગ રસિકોમાં અનેકો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો, જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જે જાયન્ટ પતંગ જોવા મળે છે, અલગ અલગ ડિઝાઇનના જે પતંગ જોવા મળે છે, ત્યારે અમદાવાદના જે ભાવનાબેન મહેતા જે છે તેઓ પણ એક કાઇટ ફ્લાયર છે અને 16 વર્ષથી તેઓ જે છે તે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે અને આ જે પતંગ જે છે તેઓએ જાતે બનાવેલા છે અને તેઓ જે છે તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લે છે 16 વર્ષથી. તેઓ ફર્સ્ટ લેડી જે છે કાઇટ ફ્લાયર તરીકેનો તેઓ ખિતાબ પણ તેઓ મેળવી ચૂક્યા છે. ને ભાવનાબેન આપણી સાથે છે, તેઓ પાસે જાણીશું. ભાવનાબેન, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવી રહ્યો છે, કેટલો ઉત્સાહ છે? તમે આટલા વર્ષોથી ભાગ લઈ રહ્યા છો. મને તો ખૂબ જ ઉત્સાહ છે. છેલ્લા 16 વર્ષથી હું આ પાર્ટિસિપેટ કરી રહી છું અને સૌથી વધારે એ છે કે તમારી જે ક્રિએશન તમે આખું વર્ષ કામ કરતા હો અને પછી તમારે ઉડાવવાની હોય એટલે હંમેશા એક જ હોય કે કેવી રીતના સરસ રીતે ઉડશે. એટલે એક જાતનું મનમાં અલગ અલગ જાતના ભાવ હોય અને જ્યારે તમારી પતંગ આખી ઉપર ઉડે અને બાળકો જે બી ત્યાં જોનારા દર્શકો હોય એ લોકો કિકિયારીઓ પાડે ને તાલી પાડે ત્યારે ખરેખર ખૂબ જ આનંદ થાય છે અને ખૂબ જ મજા આવે છે. ઓકે, સામાન્ય રીતે પતંગ જે ઉડાવતા જે છે મેન્સ જે ઉડાવતા હોય છે, તમને ફર્સ્ટ લેડી વુમેન જે છે પતંગબાજનો તમને એવોર્ડ મળેલો છે, શું છે? મેં જ્યારે પાર્ટિસિપેટ કર્યું ત્યારે શરૂઆતમાં હું જોવા જતી હતી. પતંગ ઉડાવવાનો મહાવરો તો 25 વર્ષથી હતો, પણ જ્યારે હું પહેલી વાર મને કોઈએ એવું પ્રોત્સાહિત કર્યો અને ગુજરાત રાજ્ય સરકારે બી મને પ્રોત્સાહિત કરી અને 2008માં મેં પહેલું મારું પતંગ જે છે ક્રિએશન મેં આકાશમાં ઉડાવ્યું. સાથે સાથે એ વખતે તો મને ભાવ અલગ અલગ હતા. ઘણાને એ વખતે ઇનામ મળ્યા, મને નહોતું મળ્યું તો થોડુંક મનમાં હતું. પણ પછી 2009, 10 અને 11 આ ત્રણેય વખત ફર્સ્ટ ઇનામ અલગ અલગ કેટેગરીમાં મેં લઈ અને માનનીય આપણા વડાપ્રધાન જે ત્યારે CM હતા એમના હસ્તે મને એવોર્ડ મળ્યા અને એ એવોર્ડ મળ્યા પછી મારો તો જાણે જર્ની આખી આકાશ ઉડવાની જે પંખ લાગી ગયા હતા. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી